ઓય કિંજલ, ઓય કિંજલ. હા તાર બાપુ ક્યાં છે? મારા બાપુ તો ગામમાં આટો મારવા ગયા છે. બારે બેન બારે. પણ હું છું ઈ તો કયો. કઈ નહીં છું, તારે વિદેશમાં જવાની ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તું ઠેલા ભાઈ. મામા મારે હા, ઉતાવળ કર હાલ ફટાફટ. પણ મારા બાપુ હવે તું તારા બાપુને અત્યારે રહેવા દે, એ બધું થઈ પડશે. એ અમાર માથે તું મૂક દે. તારે અત્યારે તારી પ્રેક્ટિસ સામું અને તારે જીતીને આવવાનું છે, ફૂલ મહેનત કરવાની છે. સામું તું લક્ષ રાખ. જાનીભાઈ, મુકાભાઈ, તમે મારી આટલી મદદ કરી, એનો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. હું મરીશ ને ત્યાં સુધી તમને સંભાળીશ. પણ બેન, અત્યારે રોવાના આપણા દિવસો નથી. આપણે અત્યારે તારે જવાનું છે. તારે અમુકનું દાંત કાઢતું કાઢતું જવાનું. હા એમ તું રોજ તો અમારું શું થાય છે બેન? તું દાંત કાઢતી કાઢતી જા ને. અત્યારે આપણી પાસે સમય નથી. હાલ 11 વાગ્યાની તારી ફ્લાઇટ છે. પણ એક કામ કર, હાલ આમાં છે ને એટીએમ છે, અને તારે ગમે ત્યારે જરૂર પડે ને તારે ઉપાડી લેજે. અને છે ને ફોન આપી દે. હા બેન, હલે આ ફોન ફોન. પૈસાની જરૂર પડે તો મને ફોન કરી દેજે, ગમે એકને, બરોબર? અને તારા બાપુ મહેરબાની કરીને તું તારા બાપુ એ વાત ન કરતી, નકર તને ડિમોટિવેટ કરશે ને તારું છે ને ધ્યાન ઘરે ને ઘરે રહેશે. અમે તારા બાપુ નહીં કહેવું એમ તને ફોન આપ્યો છે ને પોગીને તું પહેલો ફોન અમને કરી દેજે. પણ આટલા બધા પૈસા તમે આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? જો બેન, પૈસાની વાત તો મને ખબર નથી ક્યાંથી લાવ્યો. મારી પાસે એક રૂપિયો નથી, એક નૈયો નથી. લેન હોય એવી ચોખ્ખી વાત કરું. બધી વ્યવસ્થા મુકાએ કરી છે, મૂકો બધે લાવ્યો છે. એને મને નથી કીધું. હવે એ બધી વાત જવા દો, બરોબર? હાલ તું ઠેલા ભર. એટલે આપણે 11 વાગ્યાની ફ્લાઇટ છે, સૂકી જઈશું તો બેન બધું અટવાઈ જાય છે. હા, હાલ ચર્ચા પછી કરશું. અમે તને સીધા મૂકી જ જઈએ. હાલે મુકાઈને મૂકી. આઈ પણ હું તમને બેન શું કહું, જગા દાદાનો મગજ કેટલો ખરાબ છે. હાલું પાછા વળી જાય, કાંઈ નથી કેવું હોય એમને. ના ના, ભલે ખરાબ. હું કેવું છે, આપણે નહીં કે ગામ એને કે છે એમ કરતા આપણે પેલા કહી દીધી. એ ખરાબ લાગી તમને, તને ન ખબર ઈ પડે. ઉતરી પડશે હો. ગલાલ, ગલાલ, શું આવો આવો. કાં વળી શું પાછા ભૂલા પડ્યા? પડવાની જરૂર પડી ગઈ. કાં ખબર વળી? ન પડે. કાં મેં હું તમને કીધું તું હું? કે મારી બેન ને તમારી દીકરીને અમે કોમ્પિટિશનમાં મોકલશું ને મોકલી દેખાડી. ઈ આઈના ભય તમારી દીકરીને જોયું છે તમારે? જો પ્લાન જાય અને એમાં જ જાય છે. એમાં મારી બેન બેઠી છે અને સીધી ગઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા. તમે મને પૂછ્યું બે? તમને કહું છું, તમે મને પૂછ્યું બે? પણ જગા દાદા આમ જો મગજ શાંત રાખો. તમને પૂછવા તમે આવ્યા હતા, પણ તમે કઈ હરખો અમને જવાબ જ ન આપ્યો. તો મારે એ કરાવવાનું જ હતું કે હું કામ જવાબ આપું તમને? પણ એમે એના ભાઈ હતા ને અમારી કરાવું તું ને એને કરું તું તેમ કરી હું દે. એનો બાપો છું, તમારે મને પૂછવું પડે. તમને પૂછ્યું તું ને, આ બે માણસ આવીને ઘરે પૂછ્યું તું કે નહોતું પૂછ્યું? હા પૂછ્યું તું. તો હાથ બસ જોડ્યા તારે. હતા. તો મારે કરાવવાનું જ હતું એ કામ. મારા ડાન્સ જ નહીં શીખવાડો જેવો. પણ ઈ ક્યાં ના ખરાબ કામ કરે, સારું જ કામ કરે છે. ગામનું નામ રોશન થશે, તમારું નામ રોશન થાય છે. વાતું કરો છો. ભાઈ રોશન જ છે. રોશન દીકરા નથી થવું. કરતા એ કરો, ખેતી કરો. હજી તમે કાન ખોલીને સાંભળી લેજો. અત્યારે તમને ભલે કડવું લાગે, બાકી જેથી તમારી દીકરી જીતીને આવશે ને તેથી એ તમને મીઠી લાગશે ને એ તમને સારું લાગશે ને તમારી ગદગદ છાતી ફૂલાશે. એ તમે એમ કહેશો કે ના જાણે કીધું તું, બરોબર કીધું તું ને એને બરોબર કર્યું. મારી દીકરીને કઈ થવું ન પડે, બરોબર? અને પાછી ક્યારે આવશે? એનું કોમ્પિટિશન 10 દિવસમાં પૂરું થાય એટલે 10 દિવસમાં પાછી આવશે. મારી દીકરી કઈ થવું ન પડે. અને ધ્યાન રાખજો, તમને બેને હાલે એવો એક જ નહીં રહેવા દઉં. ત્રણેયને, એકને ને ત્રણેયને. જો અમે કઈ ખરાબમાં પગ મૂક્યો નથી, સારું કર્યું છે. અને તમે અત્યારે કે પછી હાલેવા રહેવા દો તોય ભલે, ન રહેવા દો તોય ભલે. અમે અમારી બેનને મોકલી, અમારું એનું સપનું સાકાર કરું હતું, દેમીને મોકલી. હવે તમને જે સારું લાગે, બરોબર? અત્યારે તમારે ભાંગી નાખો હોય તોય તમે ભાંગી નાખો. અમે અમારા કામ કર્યું હતું, અમે અમારું કામ કરીને છૂટા થઈ ગયા. તમારે મને પૂછવું તો પડે ને કે મેં મેકલવી છે એમ. પૂછવા આયા તા ને તમે હરખો જવાબ નથી આપ્યો, એટલે આ બધું અમારે બંધ બાયરી કરવું પડ્યું છે. ચોખ્ખું કાન ખોલીને તમે સાંભળી લેજો. હવે તમે સાંભળો છો, મારી દીકરી મારે હતી જેવી જોઈ, બરોબર? કઈ થવું ન પડે. હલે આમ કઈ નહીં થઈ, તમે ઉપાય ન કરતા. ભાડા સર ડાસ વાળા ટિફિન મોકલાવું જગા દાદા. મારે હું ખાઈ પાર લે બાપા. જાઓ આછી. તો મારું ખેતી બગાડી, મને ધંધા લગાડી દીધો કે વિદેશમાં નીકળી. હવે ડાસ જોયા હવે.
કેમ કઈ બોલતા નથી? હજી અમારથી તેમ રેહાણા છો? રિયાણા તમારથી નથી. તો હવે મારી કિંજલ મને સાંભળે છે. અરે ભલે ઈ ડાન્સ કરતી હોય, મને એની વગર ગમતું નથી. ચાહે એમાં અરે જગા દાદા, હું તમને જે વાત કરીશ ને એ સાંભળીને તમારી હેઠેથી જમીન વહી જાય છે, પગ હેઠેથી. હું સમાચાર બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. કા વળી હારા સમાચાર એટલે? અરે આપણી કિંજલ તમારું એનું આપણા ગામનું ને બધાયનું નામ રોશન કરીને આવીને વિદેશમાં તમારા નામનો ડંકો વગાડીને આવી. ડંકો વગાડીને એ પહેલા પ્રથમ નંબરે આવી છે, વિજેતા બની છે. એટલે પહેલો નંબર ઈ લીધો. પહેલો નંબર લીધો છે ને ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે. એટલે નાઈથી નીકળી ગઈ છે, હાલી આવે છે. અરે પ્લેન માં આવે છે, હાલી આવતી નથી. ટૂંક સમયમાં પોગું હોય છે. છે દુની મને યાદ આવે છે, કેદી હવે મારી કિંજલ આવે, કેદી કિંજલ આવે. હવે એક ક્ષણ તમારા વચ્ચે આવી ગઈ છે. હમણાં તમે બાપ દીકરી મોજ મસ્તી ને મજા કરતી છે. અને એટલું ને કેટલા બધા એને પૈસા મળ્યા. બસ આ તમે વાતું જ કરશો. બાપુજી આપણે કિંજલબેન આવશે એનું થોડુંક સ્વાગતની તૈયારી તો કરી નાખીએ. કેટલી વાતું કરશો? પછી વાતું કરવાની જ છે. કિંજલબેન આવી જાય ને એટલે જા તું તૈયારી કરી હવે બંદર જઈને. હવે ઢીલો પડવાનો સમય નહીં જગાલાલ. હવે તમે મોજમાં આવો, સ્ફૂર્તિમાં આવી જાવ, આમ થોડા તાજા મજા થઈ જાવ. હું જ્યાં ઊભા છો પણ તોય મને સમજો એનું કઈ ગમતું નથી. એમ થાય એકવાર મારે છોડી મારી પાસે આવી જાય એટલે બસ થતા મને ભાવ ને તાલે ગયું, મને એમ શાંતિ નથી થતી. થોડાક સમય તમારી નજરની સામે તમારી દીકરી છે. હવે ઈથી વિશેષ તમારું શું જોઈએ બોલો? બસ તો એમ દાંત કાઢો તો મજા આવે. બાપુજી થોડીક સમયમાં આપણી બેન આપણી પાસે હશો તેમ જોજો. હવે બેન આમ તો ફૂલ ટાઈમ છે એને આવવાનો. જો બાપુજી ગાડી આવી, અલ્યા જો ગાડી આવી બાપુજી, ગાડીમાં બેન જ વહી પડે. એ જો એ બેન છે, જો બાપુજી ગાડીમાં બેન ઉતરી. મારી બેન આવી ગઈ. બાપુ તમે રોજ જો બાપુ હું જીતી ગઈ. હું પેલો નંબર લાવી. પોપટા પણ અત્યારે સમજાણું. તમે રોવો છો હું કામ બાપુજી? એટલા બધા આપણે ખુશી મનાવવાનો સમય છે, આ રોવાનો સમય થોડોક છે. બાપુ સાના રહી જાઓ. સાના રહી જાઓ બાપુજી. હાવ ખુશીની વાત તો એ છે કે મારી છોકરી પેલો નંબર લાવી. તો ખુશી ના હુડા છે, હરખ તો થાય જ ને. બાપને દીકરી પેલો નંબર લઈને આવી છે. બાપુ સાના રહી જાઓ. બાપુ સાડીભાઈ તમારો આભાર ક્યારે નહીં બોલું. અરે પણ આમાં આભાર ન માનો ને. જો તમારે આભાર માનવું હોય ને તો સાચો આને મોકલવામાં હકદાર હોય ને તો મૂકો છે તો તમારે મૂકાનો આભાર માનવો પડે. મેં તો આના માટે તલભારે નથી કર્યું, એટલું મુકાએ કર્યું છે. પણ જાનીભાઈ આયા મુકેશભાઈ નથી. ઈ ક્યાં છે? હું જીતીને આવી તો આયા મુકેશભાઈ નથી દેખાતા. એ જાનીભાઈ ભાભી ક્યાં છે મુકેશભાઈ? જાનીભાઈ કેમ નથી મને કાંઈ કહેતા? ભાભી તમે કેમ આમ ઉદાસ છો? ક્યાં છે મૂકો કે એનો આભાર માનવાનો? અરે એને ગાંઠપણ કેવું કર્યું છે. હું તમને વાત કરું ને મને સમજાતું નથી. કા વળી એને શું કર્યું છે? અરે એને નો કરવાનું કરી બેઠો છે. કા એને મને વાત કર્યા પહેલા એની કિડની વેચી દીધી. એને કિડની વેચીને બેનને એને વિદેશ મોકલી છે. આ મને જે હમણાં ખબર પડે ન કરો ને કરવા જ ન દઉં. મારા માટે વેચી નાખી. મારા માટે તો બાબુજી એક કોર ખુશી છે અને એક કોર દુઃખ છે. આમાં મારે શું કરું ને મને નથી સમજાતું. ભાભી મને વાત ન કરી. એને મને નથી વાત કરી, મારે તમને કેમ વાત કરી? આ તો મેં એને સમાચાર આપ્યા કે બેન પેલો નંબર લઈને આવી છે
તો તું આવ્યો ખાયકા. પછી મને ફોન તો મુકાય નથી ઉપાડ્યો, બાએ ઉપાડ્યો છે ને બાએ એવું કીધું કે એની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. એક કિડનીને વેચી દીધી અને એ જ્યારે એનું ઓપરેશન કરતા હતા ને ત્યારે ડૉક્ટરના ભૂલની કારણે એને બીજી કિડનીમાં એને ઇન્ફેક્શન લાગી ગયું છે. તો અત્યારે હાવ ખાટલા વશ થઈ ગયો છે. અને બેન હવે તું બાપુજી પાસે આવી ગઈ છે એટલે હવે મારે ત્યાં જવું પડે એટલે હવે હું ત્યાં જાઉં છું. ભાઈ મારી વાત તું સાંભળ. આમ જો હાલો પેલા ઇન્ફાયર જાય. મારે મારા ભાઈ પાસે જવું છે. મારી કેટલી મદદ કરી એને. આપણે મને તમે એટલું ન કીધું કે કિડની વેચી અને મેકલે મેચ છોડીને. મને ખબર પડવી પડે ને. હવે તમે હાલો જલ્દી આપણે એના ઘરે જઈએ. હાલો, ભાભી, મારા ભાઈ. બા મને સારું તો થઈ જશે. હા બટા તને સારું થઈ જશે અને હજી હું બેઠી છું બટા. અને હે ભગવાન અમારા ઘરે કેમ આવા દવાખાના આવે છે? નથી અમે કોઈનું ખરાબ ઈચ્છતા તો. બટા પાણી પીવું છે? લે બટા પોતી આવ. લે બટા પોતા. લે બટા. નથી પીવું બા, નથી ઉતરતું પાણી. ભાઈ બુકા બેઠો થા. તને હું કહું છું તે મારી દીકરી માટે હું ન કર્યું. તે મને વાતો ન કરી કે કેટલી વેચરું મારી દીકરી તે ના મેકલી. મારો હગો છોકરો હોય ને તો આ કામ ન કરે એવું કામ તે કર્યું. તેને તું ભાઈ નો કરે એને ભાઈ નો કહેવાય. તમે વાતો ન કરી. તને મેં તને સાડી બેને કેવું કીધું ઘરેથી હાલતા કરી દીધા. મને તારે આ કોકડી ભાઈ તે મારા માટે કર્યું. હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલો ને ભાઈ. તારે નહોતું કરવું. ભાઈ સમજો ભાઈ હું જીતી ગઈ. પેલો નંબર લાવી ભાઈ. આમ બેઠો તો તારું ભાઈ આમ બેઠો હરખો થતા બેઠો થતા. બટા હુઈ જા. પડે તારો ભાઈ જીવે છે. નહીં ભાઈ તું જાનો રહી જા. ભગવાન મારે પ્રાર્થના કરું મને લઈ લે હવે. ભાઈ બસ બેટા તને કાંઈ નહીં થાય. આમ જો એવું તું બોલમાં ભાઈ. તારી બેને જો જીવે છે અને હું જે જીતીને આવ્યો મને જે પૈસાનું ઇનામ મળ્યું ને એ ભાઈ ભલે બધા ખર્ચાઈ જાય પણ હું તને એને મોટા દવાખાનામાં દાખલ કરીને તારો જીવ બચાવીશ ભાઈ. તારો સારો ઈલાજ કરાવીશ મારા ભાઈ. અરે બેટા મુકા મારે આમ જો જમીન વેચી પણ તો વેચે પણ તને મુકા સર કઈ થવા નહીં તો મારી માથે વિશ્વાસ રહે. જાની ભાઈ આપણે કાંઈ કામ મોટું એવું કર્યું તો કાંઈ નહીં થવાનું. હવે હારા દવાખાના લઈ જઈ હાલો. કઈ ગયો બોલ મુકા. બસ આમ તો એના ઉપર રોવા ન દેજો. પહેલા સાંભળો પેલા બેઠો કર્યો. અને ભાઈ તું રોમા. માન સન્માન જે બધું મળ્યું ને એ તો તારા માટે છે. તું રોમા. બાનું છે ડાલજો તમે. નમસ્કાર મિત્રો. જય માતાજી મિત્ર, હું છું વિરામ રાવલ ઉર્ફે રાધા. જય માતાજી, હું છું જગદીશભાઈ શ્યાથા ઉર્ફે જગા દાદા. જય માતાજી, હું છું ભવાની ડોડિયા ઉર્ફે મૂકો કોમેડી. નમસ્કાર મિત્રો, હું છું જાની ઉર્ફે જાની મંથન. જય માતાજી, હું છું મકવાણા અક્ષય એટલે કે ઉર્ફે કિંજલી. નમસ્કાર મિત્રો, હું છું જનબ માલાણી ઉર્ફે દયા.
હર હર મહાદેવ મિત્રો. તો તમે અમારા વિડીયો ખૂબ જોઈ રહ્યા છો, ખૂબ સાથ સપોર્ટ પ્રેમ આપી રહ્યા છો. આવો નવો તમે આવનારા સમયમાં પણ આપજો. તમને અમે બનતી એવી કોશિશ કરશું અને તમને હસાવવાનો ખૂબ પ્રયત્ન કરશું. તો તમે જરૂરથી કહેજો કે આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો. અને આ વિડીયો બનાવવા માટે અમારે ફક્ત એટલું જ હેતુ છે કે ઘણા બધા માણસની અંદર ટેલેન્ટ છુપાણેલું હોય છે. એ પોતે યા તો ઘરના અને આડોશ પાડોશના વ્યક્તિને બહાર નથી આવવા દેતા. તો જેથી કરી તમે આવા વ્યક્તિ હોય એનું હુનર ટેલેન્ટ તમે બહાર આવવામાં થોડો ઘણો તમે સપોર્ટ કરો, થોડો ઘણો કી સપોર્ટ કરશે. તો જેથી કરી એનું અને એના આડોશ પાડોશનું બધાનું નામ રોશન કરશે. અને હા મિત્રો, જો એવું ટેલેન્ટ હોય તો પહેલાં તો સપોર્ટ એના ઘરનાને જ કરવો જોઈએ, કારણ કે બહારનાનું કોઈનું સાંભળવું ન જોઈએ. બહારનાનું વ્યક્તિનું સાંભળીને અને ઘરે પણ થોડો ઘણો સપોર્ટ નથી કરતા. આમાં ટેલેન્ટની સાથે સાથે એક ભાઈ બહેનનો સારો એવો પ્રેમ સંતાડેલો છે, જેમાં એક ભાઈ બહેનનું સપનું પૂરું કરવા હાટુ એની કિડની વેચી નાખે છે. હજી ઘણી વખત આપણા આ પેઢીમાં સમયમાં આવું થતું હોય છે. એક ભાઈ બહેન હાટું ઘણું બધું કરે છે, બેન ભાઈ હાટું કરતા હોય છે. તો આ એની ઉપર એક વિડીયો હતો. તો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો.